A very good morning, students. Now, another session of our auditing and corporate governance. In the previous session, we have started the different types of audit. In that, we have completed the first form, that is, from viewpoint of various forms of the organization. Audit of a sole trader, audit of a partnership, of a joint stock company, of a trust, and of a cooperative society. And the second type, that is from the viewpoint of law. એ પણ આપણે કમ્પ્લીટ કરેલું હતું. That is first one voluntary audit and second one statutory audit. Now today we are going to start the next topic or next type, that is on the basis of time. Audit on the basis of time. Under that, the first one, that is interim audit. Interim audit એટલે when the audit is conducted between two periodical audits for some purpose, like declaring interim dividend, then interim audit is compulsory. આપણને ખબર જ છે કે ઓર્ગેનાઇઝેશન એની એજીએમમાં ડિવિડન્ડ ડિક્લેર કરે છે એટ ધ એન્ડ ઓફ ધ યર, દેટ ઇઝ એટ ધ એન્ડ ઓફ ધ ફિનાન્શિયલ યર ઇન માર્ચ દે આર ડિક્લેરિંગ ધ ડિવિડન્ડ. અમુક એવી ઓર્ગેનાઇઝેશન છે which are earning the supernormal profit, અને ડ્યુરિંગ ધ યર they wishes to declare the dividend. એટલે હજી યર કમ્પ્લીટ નથી થયું, હજી ફિનાન્શિયલ યર એન્ડ નથી થયું, સ્ટીલ દે વોન્ટ ટુ ડિક્લેર ધ ડિવિડન્ડ. તો આ સિચ્યુએશનમાં કંપનીઝ એક્ટના બેઝિસ ઉપર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ઓર્ગેનાઇઝેશને ઇન્ટ્રીમ ઓડિટ કરાવવું પડશે. એટલે જેટલા મંથનું વર્ક કંપનીએ કરેલું હશે એ બધી બુક્સ ઓફ અકાઉન્ટ્સને પ્રોપર મેનરમાં ઓડિટ કરવાની છે. પ્લસ જે રિમેનિંગ મંથ છે એ મંથમાં ઓર્ગેનાઇઝેશન કેપેબલ હોવા જોઈએ, દેટ ઇઝ ટુ બેર ધેર ફ્યુચર એક્સપેન્ડિચર. તમે જો 6 મંથમાં ડિવિડન્ડ ડિક્લેર કરો છો, હજી ફિનાન્શિયલ યર કમ્પ્લીટ નથી કર્યું, પણ તમારી કંપની પાસે એવી પોઝિશન હોવી જોઈએ કે એ રિમેનિંગ 6 મંથમાં પણ એના એક્સપેન્ડિચર્સને બેર કરી શકે. એટલે ઇન્ટ્રીમ ઓડિટ ખાલી ઇન્ટ્રીમ ડિવિડન્ડને ડિક્લેર કરવા માટે જ કરવામાં આવે છે, અધરવાઇઝ એનો બીજો કોઈ જ પર્પઝ નથી. અને કંપની જ્યારે ઇન્ટ્રીમ ડિવિડન્ડ ડિક્લેર કરે છે તો એ સિચ્યુએશનમાં it is a duty of the government, that is to conduct this interim audit, and that is compulsory. Without interim audit, the company is not in the position to declare the dividend. So, in a common sense, we can say that in a common language, we says that interim audit, it is an audit of the accounts for the first 6 months of the financial year. First 6 monthના books of accountsનું auditing, that is interim audit. અને એનો એક જ પર્પસ છે, that is to declare the interim dividend. એના ફ્યુ એડવાન્ટેજીસ છે કે જે આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. ધ ફર્સ્ટ વન, it results into saving of time at the time of final audit. ઘણી બધી વખત ઓર્ગેનાઇઝેશન જ્યારે
નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સમાં ડીલ કરે છે. તો એ ટ્રાન્ઝેક્શન્સને કોપઅપ કરવા માટે કંપની ઇન્ટ્રીમ ડિવિડન્ડ કરાવે છે કે જેના બેઝિસ ઉપર એટ ધ એન્ડ ઓફ ધ યર મેક્સિમમ ટ્રાન્ઝેક્શન્સમાં ઓર્ગેનાઇઝેશનને ડીલ કરવું પડે નહીં. હાફ યરલી જો ટ્રાન્ઝેક્શન્સ ઓડિટેડ હશે તો જ્યારે ફાઇનલ ઓડિટ કરવામાં આવે છે ત્યારે તમારે ખાલી રિમેનિંગ 6 મંથના જ બુક્સ ઓફ અકાઉન્ટ્સને ચેક કરવા પડશે. સો દેટ ઇઝ ધ એડવાન્ટેજીસ. સેકન્ડ વન, it helps in declaring or deciding whether it is advisable to declare interim dividend or not. Interim ઓડિટના બેઝિસ ઉપર કંપનીને આઈડિયા આવશે કે ફર્સ્ટ 6 મંથમાં એ લોકો ભલે નોર્મલ પ્રોફિટ કે એબનોર્મલ પ્રોફિટ અર્ન કરે છે, બટ વોટ વિલ બી ધ સિચ્યુએશન ઓફ ધ ફ્યુચર. ફ્યુચરની શું સિચ્યુએશન હશે? પહેલાં 6 મહિનામાં તો તમે પ્રોફિટ જનરેટ કરી શકો છો, બટ કંપની પાસે એટલી કેપેસિટી છે કે રિમેનિંગ 6 મંથમાં પણ એ આટલો જ નોર્મલ પ્રોફિટ અર્ન કરે? સો ઇન્ટ્રીમ ઓડિટના બેઝિસ ઉપર કંપનીને આઈડિયા આવશે કે એના રિમેનિંગ 6 મંથ કેવી રીતે એ ફેસ કરવાના છે. જો નેક્સ્ટ 6 મંથમાં એક્સપેન્ડિચર્સ વધી જશે, then the auditor does not give the advice that is to declare interim dividend. Then after, the next advantage is there is a moral check on the client's staff as the auditor frequently visit the business house. ફાઇનલ ઓડિટમાં તો ઓડિટર હશે એ ઓર્ગેનાઇઝેશનની વિઝિટ એટ ધ એન્ડ ઓફ ધ યર જ લે છે. એટલે ક્લાયન્ટ્સને ખબર જ છે કે ઓડિટર હમણાં ઓડિટ કરવા માટે આ ટાઈમ પીરિયડમાં આવવાના જ છે, એટલે એ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં દે આર બિહેવિંગ ઇન અ પ્રોપર મેનર. બટ વોટ અબાઉટ ધ રેસ્ટ ઓફ ધ ડેઝ? બાકીના દિવસો શું? એટલે રિમેનિંગ ડેઝમાં ક્લાયન્ટ્સ કેવી રીતે બિહેવ કરે છે એ ચેક કરવા માટે ઘણી બધી વખત કંપની છે એ ઇન્ટરનલ ઓડિટ કરાવે છે. Then after, it is useful at the time of sale of business or on admission of a partner in a firm. Suppose ઓનરને બિઝનેસ સેલ ઓફ કરવો છે, પોતાની કંપની વેચી નાખવી છે, તો એ ફાઇનલ ઓડિટની રાહ નહીં જોવે, પણ જેટલા મંથ્સ કમ્પ્લીટ થયા છે એટલા મંથ્સનું ઓડિટિંગ કરાવી દેશે અને દેન આફ્ટર they are going to sell the business. Or another situation, કોઈ પાર્ટનરને એન્ટર થવું છે કે એને એક્ઝિટ થવું છે બિટવીન ધ યર, તો આ સિચ્યુએશનમાં ઇન્ટરનલ ઓડિટ કરેલું હશે તો પાર્ટનરનો જે પ્રોફિટનો પ્રપોર્શન છે એ ઇઝીલી આપણે જજ કરી શકશું. So these are the benefits for the interim audit. But as far as the interim audit is concerned, એના અમુક લિમિટેશન્સ પણ છે, એ આપણે જજ કરીએ. The first one, there is danger of alteration of figures in accounts which are already audited. ઇન્ટ્રીમ ઓડિટ થયેલું હશે પછી જ્યારે ફાઇનલ ઓડિટ કરવામાં આવે છે ત્યારે ઘણી બધી વખત એવા ચાન્સીસ રહે છે
કે ઓલરેડી ઓડિટેડ અકાઉન્ટ્સમાં એના ફિગર્સ ચેન્જ થઈ જાય. સો હિયર the auditor plus the accounting staff need to take a proper care. Then after the last limitation, it is not a complete audit. કમ્પ્લીટ ઓડિટ આ છે જ નહીં, આ ખાલી હાફ યરનું છે. તો હાફ યરનું ઓડિટ તમે કરાવો છો તો અગેન તમારી કોસ્ટ મેક્સિમાઇઝ થશે, પ્લસ ઓર્ગેનાઇઝેશનનું જે રૂટીન વર્ક છે એ ડિસ્ટર્બ થશે, અને દેટ વિલ ઇન્વોલ્વ મચ એડિશનલ વર્ક ફોર ધ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ. કારણ કે અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટે હાફ યરલી અકાઉન્ટ્સને કમ્પ્લીટ કરીને પછી ઓડિટરને બુક્સ ઓફ અકાઉન્ટ સબમિટ કરવાના રહેશે. તો આ સિચ્યુએશનમાં એનું રૂટીન વર્ક ડિસ્ટર્બ થશે એન્ડ દે આર ગોઈંગ ટુ ફેસ ધ એડિશનલ વર્ક. સો ઇટ્સ અબાઉટ ધ ઇન્ટ્રીમ ઓડિટ. The second one, that is annual audit, or we can say that the final audit. આ આપણને આઈડિયા જ છે કે જ્યારે યર એન્ડ થાય છે, દેટ ઇઝ ઓન 31st માર્ચ, ત્યારે ઓર્ગેનાઇઝેશન જે ઓડિટ કરાવે છે પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ્સ જેણે 1 વર્ષ સુધી કેરી કરેલા છે, સો દેટ ઓડિટ વિલ બી નોન એઝ એન્યુઅલ ઓડિટ. Annual or final audit of a books of accounts, which is taken up at the close of the financial year, and when the final accounts are prepared. જ્યારે ફાઇનલ્સ અકાઉન્ટ પ્રિપેર થાય છે અને જ્યારે ફિનાન્શિયલ યર એન્ડ થાય છે, એટ ધેટ ટાઈમ જ્યારે ઈચ એન્ડ એવરી બુક્સ ઓફ અકાઉન્ટ્સનું ઓડિટિંગ કરવામાં આવે છે, દેટ ઓડિટ વિલ બી નોન એઝ એન્યુઅલ ઓડિટ ઓર ફાઇનલ ઓડિટ ઓર પીરિયોડિકલ ઓડિટ ઓર બેલેન્સ શીટ ઓડિટ. 4 ડિફરન્ટ નેમ્સ છે: એન્યુઅલ, ફાઇનલ, પીરિયોડિકલ એન્ડ બેલેન્સ શીટ ઓડિટ. હવે એન્યુઅલ ઓડિટમાં ઓડિટર છે એ ખાલી એક જ વખત ઓર્ગેનાઇઝેશનને વિઝિટ કરે છે, દેટ ઇઝ એટ ધ એન્ડ ઓફ ધ યર. અને જ્યારે યર એન્ડ થાય છે ત્યારે એ પ્રોપર મેનરમાં પોતાના વર્કને સ્ટ્રેચ કરશે અને કન્ટિન્યુ મેનરમાં બુક્સ ઓફ અકાઉન્ટ્સને જજ કરશે. સો થોડુંક ટીડિયસ વર્ક થઈ જશે, કારણ કે તમારે થ્રુઆઉટ ધ યરના અકાઉન્ટ્સને ચેક કરવાના છે, એન્ડ વિથ અ લિમિટેડ ટાઈમ ઓફ પીરિયડ. ઓડિટિંગનો ટાઈમ પીરિયડ જનરલી 5 to 10 days જેટલો હોય છે. 5 to 10 daysમાં ઓડિટર ઇઝ કમ્પ્લીટ હિઝ વર્ક ઓફ ઓડિટ. એટલે બેઝિકલી આ ટાઈપના ઓડિટ એક જ વર્ષમાં કન્ડક્ટ કરવામાં આવે છે. દેન આફ્ટર, ઓડિટર એન્ડ હિઝ સ્ટાફ visit the business unit when the accounts are completed. જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ્સ કમ્પ્લીટ થઈ જશે પછી જ ઓર્ગેનાઇઝેશનને વિઝિટ કરવામાં આવે છે, બિકોઝ ઇનકમ્પ્લીટ વર્કમાં ઓડિટિંગ કરવું કમ્પલસરી નથી.
So this is about the final audit. Now the next topic, that is on the basis of continuity. કન્ટિન્યુટીના બેસિસ ઉપર ઓડિટિંગના ટાઈપ 4 ટાઈપ છે. આપણે વન બાય વન એને ડિસ્કસ કરીએ. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ કન્ટિન્યુઅસ ઓડિટ, સેકન્ડ વન દેટ ઇઝ કમ્પ્લીટ ઓડિટ, થર્ડ વન દેટ ઇઝ પાર્શિયલ ઓડિટ, એન્ડ ફોર્થ વન દેટ ઇઝ ઓડિટિંગ એન્ડ ડેપ્થ. ફર્સ્ટ વન દેટ ઇઝ કન્ટિન્યુઅસ ઓડિટ. The name itself suggests કે જ્યારે ઓડિટિંગનું વર્ક કન્ટિન્યુ મેનરમાં કેરી કરવામાં આવે વિધાઉટ એની બ્રેક, દેટ ઓડિટ વિલ બી નોન એઝ કન્ટિન્યુઅસ ઓડિટ. એટલે જ્યારે ફિનાન્શિયલ યર સ્ટાર્ટ થાય છે ત્યારથી ઓડિટર છે એ ક્લાયન્ટના બિઝનેસની વિઝિટ લેશે, રેગ્યુલર મેનરમાં ઓડિટિંગ કરશે અને એટ ધ એન્ડ ઓફ ધ યર હી ઇઝ ગોઈંગ ટુ પ્રિપેર ધ રિપોર્ટ. એટલે કન્ટિન્યુ ઓડિટમાં જે ઓડિટર હશે હી વિલ બી ટ્રીટેડ એઝ ધ રેગ્યુલર સ્ટાફ મેમ્બર ઓફ ધ કંપની, કારણ કે એ રોજ તમારી કંપનીની વિઝિટ લેશે અને રોજે રોજ જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ કમ્પ્લીટ થયેલા હશે એનું ઓડિટિંગ કરશે. પણ જનરલી the continuous audit is applicable where a large number of transactions is to be audited. The audit work is so arranged that it is continuously carried on throughout the year. At the end of the year जो auditing करशे, then it will be very difficult for him to audit each and every transactions which are huge in the number. ખૂબ જ નંબર્સના ટ્રાન્ઝેક્શન્સ છે એને એટ ધ એન્ડ ઓફ ધ યર ઓડિટ કરવા એ બહુ જ ડિફિકલ્ટ હશે. તો આ જ સિચ્યુએશનમાં કંપની છે એ કન્ટિન્યુઅસ ઓડિટ કરાવે છે. કન્ટિન્યુ ઓડિટને ડિટેલ્ડ ઓડિટ તરીકે પણ ટર્મ કરી શકો છો. Now, the auditor visits his client's business at regular or irregular intervals throughout the year and checks regularly accounts as and when they are prepared. જે ઓર્ગેનાઇઝેશનમાં ડેઇલી થાઉઝન્ડ્સ નંબર્સના ટ્રાન્ઝેક્શન્સ થાય છે, મેક્સિમમ પરચેઝ, મેક્સિમમ સેલ્સ ઓફ ધ ગુડ્સ એ નંબર્સ ટાઈમ થાય છે, તો એ સિચ્યુએશનમાં કંપની છે એને કમ્પલસરી કન્ટિન્યુઅસ ઓડિટ કરાવવું જ પડશે. જો એ કન્ટિન્યુ ઓડિટ નહીં કરાવે તો ચાન્સીસ છે કે ઓર્ગેનાઇઝેશનમાં ફ્રોડ અને માલ પ્રેક્ટિસીસ વધી જશે. સો હિયર they are supposed to take a proper care when the continuous audit is there. Continue audit થી each and every transactions and each and every books of accounts નું detail checking possible થશે, કારણ કે ઓડિટર છે એ રેગ્યુલર મેનરમાં ઓર્ગેનાઇઝેશનની વિઝિટ કરે છે. સો ધ ડિટેલ ચેકિંગ ઇઝ પોસિબલ. Then after, with the help of continuous audit, the auditor is able to detect and prevent the fraud. કોઈ પણ એમ્પ્લોય કે જે બુક્સ ઓફ અકાઉન્ટ્સને હેન્ડલ કરે છે એના થ્રુ જો ફ્રોડ કમિટ કરવામાં આવશે તો કન્ટિન્યુ મેનરમાં જો ઓડિટ હશે તો ડેફિનેટલી ઓડિટરને આઈડિયા આવી જશે કે આ સેક્શનમાં અને આ પર્સન થ્રુ માલ પ્રેક્ટિસીસ કરવામાં આવે છે, તો એને ઇઝીલી તમે રિમૂવ કરી શકશો. પ્લસ એમ્પ્લોયનો જે મોરલ ચેક છે
એ પણ આપણે ઇઝીલી જજ કરી શકશું કે એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે વર્ક કરે છે. પ્રોપર એથિક્સ સાથે વર્ક કરતા હશે તો એનું જે જજમેન્ટ છે એ ઓડિટરને રેગ્યુલર મેનરમાં મળી જશે. હવે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે જે ફાઇનલ ઓડિટની પહેલાં કન્ટિન્યુ ઓડિટ કરાવે છે તો એ કન્ટિન્યુ ઓડિટના બેઝિસ ઉપર ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ એબલ ટુ પ્રિપેર ધ ફાઇનલ અકાઉન્ટ સ્મૂધલી. એટલે ફાઇનલ અકાઉન્ટ છે એ ઇઝીલી પ્રિપેર થઈ જશે જો કન્ટિન્યુ ઓડિટ કરવામાં આવશે, કારણ કે કન્ટિન્યુ ઓડિટમાં બુક્સ ઓફ અકાઉન્ટ્સ રેગ્યુલર મેનરમાં પ્રિપેર કરવામાં આવે છે અને રેગ્યુલર મેનરમાં ચેક કરવામાં આવે છે. તો તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ અને બીજા બધા ડોક્યુમેન્ટ્સ અપ ટુ ડેટ હશે. તો એના બેઝિસ ઉપર વી આર એબલ ટુ પ્રિપેર ધ ફાઇનલ અકાઉન્ટ્સ. And with the help of continuous audit, the organization is able to get an accurate accounts. એટલે the accounts in which the mistakes are not there, the frauds are not there, any kind of arithmetical mistakes are not there. So it is a very helpful to the organization who are dealing in the numbers of transactions. But continue audit is very expensive, કારણ કે ઓડિટર જો રેગ્યુલર મેનરમાં ઓર્ગેનાઇઝેશનને વિઝિટ કરતા હશે તો ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશનને ઓડિટર્સને મેક્સિમમ ફીસ પે કરવી પડશે. પ્લસ રેગ્યુલર વર્ક ફ્રીક્વન્ટલી જો વિઝિટ થશે તો ઓડિટરને તમારે ઇમિડિયેટલી બધા બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રોપર મેનરમાં પ્રોવાઈડ કરવા પડશે. તો એને લીધે જે રેગ્યુલર વર્ક છે ઓર્ગેનાઇઝેશનનું એના ડિસ્ટર્બ થવાના ચાન્સીસ મેક્સિમાઇઝ થઈ જશે. અને ટેકનિકાલિટી એટલે મેકેનિકલ વર્ક, હાર્ડ વર્ક છે એ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટનું ઘણું બધું વધી જાય છે. સો કન્ટિન્યુ ઓડિટ ઇઝ advisable for the organization who are earning a very supernormal profit and the numbers of transactions are very large. The second one, that is complete audit. Complete audit as it is આપણે પ્રીવિયસમાં જોયું એન્યુઅલ ઓડિટ એના જેમ જ છે. જ્યારે પણ ઓર્ગેનાઇઝેશનમાં બુક્સ ઓફ અકાઉન્ટ્સ કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે ઓડિટર એટ ધ એન્ડ ઓફ ધ યર ઓર્ગેનાઇઝેશનને વિઝિટ કરી અને જે ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરે છે that will be known as complete audit. Then after third one, that is partial audit. Partial, the name itself suggests, અમુક જ પ્રપોર્શનનું ઓડિટિંગ ઓર્ગેનાઇઝેશન કરાવે છે. સો દેટ ઇઝ નોન એઝ પાર્શિયલ ઓડિટ. કમ્પ્લીટ ઓડિટમાં each and every vouchers, each and every transactions, each and every books of accountsનું ઓડિટિંગ થાય છે. બટ પાર્શિયલ ઓડિટમાં ઓર્ગેનાઇઝેશનના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં અમુક જ સિલેક્ટેડ પોર્શનનું ઓડિટિંગ થશે, સિલેક્ટેડ બુક્સ ઓફ અકાઉન્ટ્સનું જ ઓડિટિંગ થશે. સો દેટ વિલ બી નોન એઝ પાર્શિયલ ઓડિટ. ઘણી બધી વખત ઓર્ગેનાઇઝેશન પાર્શિયલ ઓડિટ કરાવે છે, લાઈક કેશ બુક, લાઈક એક્સપેન્ડિચર્સ, લાઈક P&L અકાઉન્ટ ઓર બેલેન્સ શીટ.
The main purpose of partial audit, that is to find out the fraud and the malpractices done by the accounting staff. કેશ ટ્રાન્ઝેક્શન્સમાં મેક્સિમમ પાર્શિયલ ઓડિટ કરાવવામાં આવે છે. ખાલી કેશ બુકનું જ ઓડિટિંગ, બીજા કોઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ્સનું નહીં. એનું રીઝન એ જ છે કે જ્યાં કેશ મેક્સિમમ કેરી થતી હશે ત્યાં એના મિસઅપ્રોપ્રિએશનના ચાન્સીસ હાઈ થઈ જશે. કેશમાં ફ્રોડ અને માલ પ્રેક્ટિસીસના ચાન્સીસ મેક્સિમાઇઝ થઈ જાય છે. સો ઓર્ગેનાઇઝેશન જ્યારે અમુક પ્રપોર્શનનું જ ઓડિટિંગ કરાવે છે, સો દેટ ઓડિટિંગ ઇઝ નોન એઝ પાર્શિયલ ઓડિટ. And the last one, that is auditing in depth. Auditing in depth એટલે જ્યારે ઓડિટિંગમાં ઓડિટર each and every transactions, each and every entries, each and every vouchers, each and every ledgers અને બુક્સ ઓફ અકાઉન્ટ્સના each and every transactionsને જ્યારે ડિટેલમાં એનું એનાલિસિસ કરે છે, સો દેટ વિલ બી નોન એઝ ઓડિટિંગ ઇન ડેપ્થ. ઓર્ગેનાઇઝેશનનું થ્રુ આઉટ ઓડિટ, સો દેટ ઇઝ ઓડિટિંગ ઇન ડેપ્થ. નાઉ as far as auditing in depth implies the examination of the system applied within a business entitling the tracking of certain transactions from their origin to their conclusion. એટલે સપોઝ કોઈ એવું ટ્રાન્ઝેક્શન છે એના ઓરિજિનથી લઈ અને એના કન્ક્લુઝન સુધી જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ બિઝનેસ કેરી કરે છે, દેટ વિલ બી ધેર ઇન ઓડિટિંગ ઇન ડેપ્થ. સપોઝ કેપિટલ એક્સપેન્ડિચર, તો જેટલા પણ કેપિટલ એક્સપેન્ડિચર્સના હેડ છે એ હેડ એક્સપેન્ડિચર્સ ક્યારથી કેરી કરવામાં આવે છે અને કેવી રીતે એને પીએનએલ અકાઉન્ટમાં એની એન્ટ્રી કરવામાં આવે છે, એ બધાનું ડિટેલમાં એનાલિસિસ, દેટ ઇઝ ઓડિટિંગ ઇન ડેપ્થ. સ્પેશિયલ પર્પઝથી ઓડિટિંગ ઇન ડેપ્થ કરવામાં આવે છે, કારણ કે ઓડિટિંગ ઇન ડેપ્થથી ઓર્ગેનાઇઝેશનની રિયલ સિચ્યુએશનથી જે ઓનર છે એ વાકેફ થઈ જશે. એટલે ઓર્ગેનાઇઝેશનના ઓનરને આઈડિયા આવી જશે કે હવે નિયર ફ્યુચરમાં ઓર્ગેનાઇઝેશનને સ્ટ્રોંગ કરવા માટે કયા કયા નેસેસરી સ્ટેપ્સ આપણે લેવાના છે. સો દેટ્સ ઓલ અબાઉટ ઓડિટિંગ ઓન ધ બેઝિસ ઓફ કન્ટિન્યુટી. Then after, on the basis of scope of audit, સ્કોપ છે એ 3 પાર્ટમાં ડિવાઈડ કરે છે. The first one, that is internal audit, the second one, that is external audit, and the third one, that is branch audit. Now as far as internal audit is concerned, sometimes it happens that in a large business undertaking, numbers transactions take place every day. If a proper control is not exercised over them, errors and fraud may be committed. Now in the case to detect and prevent frauds and errors, the continuous audit is carried out by paid employees of the company.
હવે એક અહીંયા વસ્તુને આપણે ધ્યાનમાં રાખશું કે ઇન્ટરનલ ઓડિટ છે એ ઓર્ગેનાઇઝેશનના સ્ટાફ મેમ્બર થ્રુ જ કરવામાં આવે છે થ્રુ આઉટ ધ યર. મીન્સ હિયર વી આર નોટ ગોઈંગ ટુ અપોઇન્ટ એની ઓડિટર ફોર ધ ઇન્ટરનલ ઓડિટ. while in continuous audit the organization is going to appoint auditor to carry the work of continuous audit. એટલે એક જ ડિફરન્સ છે કન્ટિન્યુઅસ ઓડિટ અને ઇન્ટરનલ ઓડિટમાં. કન્ટિન્યુઅસ ઓડિટ ઓડિટર થ્રુ કરવામાં આવે છે રેગ્યુલર મેનરમાં, જ્યારે ઇન્ટરનલ ઓડિટ છે એ ઓર્ગેનાઇઝેશનના કોઈ પણ અકાઉન્ટિંગ સ્ટાફ મેમ્બર થ્રુ કરવામાં આવશે થ્રુ આઉટ ધ યર. બેઝિકલી a separate department, sometimes a separate department is maintained for internal audit in a big organization, which is known as internal audit department. એક આખો ડિપાર્ટમેન્ટ જ કેરી થાય છે કે આ ડિપાર્ટમેન્ટ જે અકાઉન્ટન્ટ દ્વારા ઓડિટિંગ કરવા અકાઉન્ટન્ટ દ્વારા જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રિપેર કરવામાં આવે છે એનું રેગ્યુલર મેનરમાં એ લોકો ઓડિટિંગ કરે છે. બેઝિકલી દે આર ધ સ્ટાફ મેમ્બર ઓફ ધ કંપની એન્ડ દે આર ધ સેલેરાઇઝ્ડ પર્સન્સ. કંપની એને સેલેરી પ્રોવાઈડ કરે છે, જ્યારે ઓડિટરને ઓર્ગેનાઇઝેશન છે એ ફી પ્રોવાઈડ કરે છે. અને અહીંયા ઓડિટર છે એ ફાઇનલ ઓડિટ કરશે, જ્યારે સ્ટાફ મેમ્બર છે એ રેગ્યુલર ઇન્ટરનલ ઓડિટ કરશે. બેઝિકલી અગેન ઇન્ટરનલ ઓડિટ ઇઝ હેલ્પફુલ ટુ ધ ઓર્ગેનાઇઝેશન ઇન વિચ ધ લાર્જ ટ્રાન્ઝેક્શન્સ આર કેરીડ આઉટ. એ નોર્મલ ઓર્ગેનાઇઝેશનમાં પોસિબલ જ નથી. So, this is for the internal audit. The second one, that is external audit. When the business unit appoint a professional audit for a fixed remuneration, the audit carried out by such an auditor is called external audit. એક્સટર્નલ ઓડિટ છે એ તમારા નોર્મલ ઓડિટ જેવું જ છે કે જેમાં આપણે થર્ડ પર્સનને અપોઇન્ટ કરીએ છીએ એન્ડ ધેટ થર્ડ પર્સન ઇઝ ધ એમ્પ્લોય ઓફ ધ that third person is the auditor of the organization. જ્યારે થર્ડ પર્સન થ્રુ બુક્સ ઓફ અકાઉન્ટ્સને ચેક કરવામાં આવે છે that audit is known as external audit. અને ઇન્ટરનલ ઓડિટમાં સ્ટાફ મેમ્બરને આપણે સેલેરી પે કરીએ છીએ, જ્યારે એક્સટર્નલ ઓડિટમાં આપણે ઓડિટરને પ્રોપર રેમ્યુનરેશન પે કરશું. That's about the external audit. Now the third one, that is branch audit. ઘણી બધી વખત પોસિબલ છે કે ઓર્ગેનાઇઝેશન છે એની નંબર્સ ઓફ બ્રાન્ચ હોય, તો જે મેઇન ઓડિટર હોય છે એ મેઇન યુનિટનું ઓડિટિંગ કરે છે અને એના અપોઇન્ટેડ સબ ઓડિટર્સ છે એ બ્રાન્ચનું ઓડિટિંગ કરશે. એટલે બ્રાન્ચ ઓફિસર, બ્રાન્ચ ઓડિટર જે હશે એ મેઇન ઓડિટરને લાયેબલ થશે. સપોઝ XYZ લિમિટેડ છે, એની મેઇન ઓફિસ અત્યારે બોમ્બેમાં છે અને એની બ્રાન્ચીસ અમદાવાદમાં, સુરતમાં, બરોડામાં અને રાજકોટમાં છે. તો મેઇન ઓફિસ છે દેટ ઇઝ ઇન બોમ્બે અને એના બ્રાન્ચીસ છે, એની 4 બ્રાન્ચીસ છે એ ગુજરાતમાં છે. હવે જ્યારે ઓડિટિંગ થશે
ત્યારે જે ઓડિટરને અપોઇન્ટ કરવામાં આવે છે એ ઓડિટર મેઇન ઓફિસનું ઓડિટિંગ કરશે. દેટ ઇઝ XYZ લિમિટેડ જે બોમ્બેમાં સિચ્યુએટેડ છે એનું ઓડિટિંગ કરે છે. અને ઓડિટરના સ્ટાફ મેમ્બર્સ દેટ આર ધ સબ ઓડિટર્સ કે જેને ઓડિટર પ્રોપર મેનરમાં ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી આપે છે બ્રાન્ચીસનું ઓડિટ કરવા માટે. એટલે એની ટીમ ગુજરાતની જે 4 બ્રાન્ચીસ છે એનું ઓડિટિંગ કરશે, પ્લસ એ બ્રાન્ચનો ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરશે અને એ ઓડિટ રિપોર્ટ એ મેઇન ઓડિટરને સબમિટ કરશે. દેન આફ્ટર મેઇન ઓડિટર છે એ પોતાના એન્યુઅલ રિપોર્ટ દેટ ઇઝ ફાઇનલ ઓડિટ રિપોર્ટમાં બ્રાન્ચીસનો ઓડિટ રિપોર્ટ પણ અટેચ કરશે. હવે અલ્ટિમેટ લાયબિલિટી અને રિસ્પોન્સિબિલિટી મેઇન ઓડિટરની થાય છે. એમણે પોતાના સ્ટાફને અપોઇન્ટ કરેલો છે, પણ સ્ટાફ થ્રુ જો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, કોઈ મિસ્ટેક્સ થાય છે, દેન ધ મેઇન ઓડિટર ઇઝ લાયેબલ ફોર ધ બ્રાન્ચ ઓડિટ. પ્લસ મેઇન ઓડિટરને ઓથોરિટી છે કે એ ગમે ત્યારે કંપનીની બ્રાન્ચની વિઝિટ કરી શકે અને એના બુક્સ ઓફ અકાઉન્ટ્સને ઓડિટ કરી શકે. સો ઘણી બધી વખત જે ઓડિટર છે એ ડિફરન્ટ બ્રાન્ચની સરપ્રાઇઝ વિઝિટ કરે છે અને જેના બેઝિસ ઉપર કંપનીમાં કોઈ પણ ફ્રોડ કે કોઈ પણ મિસ્ટેક્સ કેરી થતી હશે તો એનો આઈડિયા ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝેશનને થઈ જાય છે. સો દેટ્સ ઓલ અબાઉટ ટુડેઝ સેશન. થેન્ક યુ ઓલ.